તમારું ફરી એક વખત સ્વાગત છે. આપણે ચોથો ટોપિક આવ્યા છે ગ્રામરમાં, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ એ બહુ જ સહેલો ગ્રામરનો ટોપિક છે અને તો આપણે ચાલુ કરીએ. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળની ક્રિયાપદની પહેલી સહાયકારક ક્રિયાપદ વિલનો ઉપયોગ થાય છે, એટલે કે દરેક સર્વનામ સાથે વિલનો ઉપયોગ થાય છે. પહેલો એક વાક્ય ઉદાહરણમાં આપેલું છે, રંજના સિંગ્સ સોંગ્સ. રંજના ગીતો ગાય છે, એ સાદો વર્તમાનકાળ છે. રંજના સેંગ સોંગ્સ, રંજના ગીતો ગાયા, સાદો ભૂતકાળ છે. પણ સાદા ભવિષ્યકાળમાં રંજના વિલ સિંગ સોંગ્સ, રંજના ગીતો ગાશે, સાદો ભવિષ્યકાળ છે. તો સાદા ભવિષ્યકાળની વાક્ય રચના જોઈ લઈએ. કરતા પછી વત્તા વિલ વત્તા વર્બ. વર્બ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. હંમેશા સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે, બરાબર. વત્તા અન્ય શબ્દો આવશે. તો હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. તો આકાશ વિલ ટીચ મી ઇંગ્લિશ. આકાશ મને અંગ્રેજી શીખવશે. તો વિલ આકાશ ટીચ મી ઇંગ્લિશ. શું આકાશ મને અંગ્રેજી શીખવશે? યસ, હી વિલ. અને નો, હી વિલ નોટ. તો હી વિલ નોટ છે, વિલ નોટની જગ્યાએ વોન્ટ, બરાબર, મૂકી શકાય નકારમાં, એટલે એ ધ્યાનમાં લેજો. સાદા ભવિષ્યકાળના પ્રશ્નો છે, એ પ્રશ્નોના ઉત્તર સાથે આપણે જોઈએ કે જવાબ કઈ રીતે અપાય. પહેલો પ્રશ્ન છે, હુથી પૂછ્યો છે, હુ વિલ ટેલ અ સ્ટોરી. વાર્તા કોણ કહેશે? તો હિરેન વિલ ટેલ અ સ્ટોરી. હિરેન વાર્તા કહેશે. બીજું છે, વોટ વિલ વી ઈટ. આપણે શું ખાઈશું? તો વી વિલ ઈટ મેંગોઝ. આપણે કેરીઓ ખાઈશું. ત્રીજું છે, વિચ શર્ટ વિલ હી બાય. તે કયું શર્ટ ખરીદશે? તો હી વિલ બાય અ બ્લુ શર્ટ. તે ભૂરું શર્ટ ખરીદશે. ચોથું વાક્ય છે, વેન વિલ ટીચર કમ. શિક્ષક ક્યારે આવશે? તેનો જવાબ છે, ટીચર વિલ કમ ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે. ટુમોરો શબ્દ જે વાક્યમાં વપરાયેલો હોય કે ખાલી જગ્યા માટે વપરાયેલો હોય ત્યાં સાદો વર્તમાન કાળ જ આવશે, કારણ કે ટુમોરો એટલે આવતીકાલ, ને આવતીકાલ એટલે આપણે ભવિષ્યની વાત કરીએ છીએ, બરાબર છે. તો ટુમોરો આવે ત્યાં વિલ કમ આવવું જરૂરી છે. પછી પાંચમું વાક્ય છે, વેર વિલ યુ ગો. તમે ક્યાં જશો? તો વી વિલ ગો ટુ જામનગર. અમે જામનગર જઈશું. હાઉ મેની બોયઝ વિલ પ્લે. કેટલા છોકરાઓ રમશે? 11 બોયઝ વિલ પ્લે. તો 11 છોકરાઓ રમશે. હવે આપણે સાદા ભવિષ્યકાળની એક્સરસાઇઝ જોઈએ. તો પહેલું છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ વર્બ્સ ઇન ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે, અંકિત ખાલી જગ્યા ફાસ્ટ. તો વોક ક્રિયાપદ આપ્યું છે, તો વિલની સાથે વોક મૂકીશું. અંકિત વિલ વોક ફાસ્ટ. તો અંકિત ઝડપથી ચાલશે. બીજું છે, ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. તો શાઉટ ક્રિયાપદ આપ્યું છે, તો વિલ સાથે શાઉટ મૂકીશું. વિલ શાઉટ. ધ બોયઝ વિલ શાઉટ ઇન ધ ક્લાસ. તો વિદ્યાર્થીઓ વર્ગમાં બૂમો પાડશે. ત્રીજું, વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. તો પ્લે ક્રિયાપદ આપ્યું છે, તો વિલ પ્લે લખવાનું. વી વિલ પ્લે ઇન ધ ગાર્ડન. પછી ચોથું છે, જીત ખાલી જગ્યા ધ બોલ. તો કેચ આપેલું છે, તો કેચની પહેલાં વિલ મુકાશે. તો જીત વિલ કેચ ધ બોલ. જીત એક દડો પકડશે. પાંચમું, યુ ખાલી જગ્યા ધ બુક્સ. તો ગીવ ક્રિયાપદ આપેલું છે, તો વિલ ગીવ મૂકવું પડશે. યુ વિલ ગીવ ધ બુક્સ. તમે ચોપડીઓ આપશો. છઠ્ઠું છે, સેજલ ખાલી જગ્યા અ સોંગ. તો સિંગ આપેલું છે, તો વિલ સિંગ મૂકવાનું. સેજલ વિલ સિંગ અ સોંગ. તો સેજલ એ ગીત ગાશે. સાતમું છે, ધે વિલ ઈટ ઓરેન્જીસ. તો તેઓ નારંગીઓ ખાશે. એ જ રીતે મોહન વિલ રન ટુ સ્કૂલ. મોહન શાળાએ
શાળાથી દોડશે, બરાબર. પછી 9મું છે ધ ટીચર વિલ ટીચ અ લેસન. તો ધ ટીચર વિલ ટીચ અ લેસન એનો અર્થ થાય કે શિક્ષક એ પાઠ શીખવશે. 10મું છે ધ સ્ટુડન્ટ્સ, એમાં ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. તો સીટ ક્રિયાપદ છે તો આપણે સીટ મૂકીએ, ધ સ્ટુડન્ટ્સ વિલ સીટ ઇન ધ ક્લાસ. હવે બીજો ક્વેશ્ચન આવ્યા આપણે. બીજા ક્વેશ્ચનમાં આપણને કીધું છે કે આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલું છે હુ વિલ ફ્લાય કાઇટ. તો વી લખેલું છે તો આપણે વીથી જવાબ, આખો પ્રશ્નનો જવાબ લખીએ, વી વિલ ફ્લાય કાઇટ્સ. તો આપણે પતંગો ચકાવીશું. પછી બીજું છે વેન વિલ યુ કમ હોમ. તમે ઘરે ક્યારે આવશો? ઇન ધ ઇવનિંગ લખેલું છે તો આખો જવાબ છે આઈ વિલ કમ હોમ ઇન ધ ઇવનિંગ. હું સાંજે ઘરે આવીશ. ત્રીજું છે વોટ વિલ યુ સેલિબ્રેટ ટુમોરો. આવતીકાલે તમે શું ઉજવશો? તો ગાંધી જયંતિ લખેલું છે કૌંસમાં તો આખો જવાબ લખીએ, વી વિલ સેલિબ્રેટ ગાંધી જયંતિ ટુમોરો. તો અમે આવતીકાલે ગાંધી જયંતિ ઉજવીશું, બરાબર. તો આ વાક્યમાં એક ભૂલ છે, પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલથી મુકાયું છે, તમે ન મૂકતા. ચોથું હાઉ મેની સોંગ્સ વિલ મેઘા સિંગ. તો મેઘા કેટલા ગીતો ગાશે? તો 1 જવાબ લખ્યો છે. તો મેઘના નામ છે. હાઉ મેની સોંગ્સ વિલ મેઘના સિંગ. તો મેઘના કેટલા ગીતો ગાશે? તો 1 લખેલું છે એટલે મેઘના વિલ સિંગ 1 સોંગ. મેઘના એક ગીત ગાશે. 5મું છે વેર વિલ યતિન ગો. તો ટુ વિરમગામ લખેલું છે તો યતિન વિલ ગો ટુ વિરમગામ એ આખો જવાબ છે. 6થું વિચ ગેમ વિલ ધ બોયઝ પ્લે. તો ફૂટબોલ એ ટૂંકો જવાબ છે, આપણે આખો લખવાનો છે. ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ. તો છોકરાઓ ફૂટબોલ રમશે. 7મું છે વેન વિલ ગૌરવ રાઇટ અ લેટર. તો ગૌરવ પત્ર ક્યારે લખશે? તો ગૌરવ વિલ રાઇટ અ લેટર ઇન ધ આફ્ટરનૂન. તો ગૌરવ એ બપોરના પત્ર લખશે. 8મું છે વેર વિલ વી સીટ. તો અંડર ધ ટ્રી લખેલું છે તો વી વિલ સીટ અંડર ધ ટ્રી. તો અમે ઝાડ નીચે બેસીશું. પછી ત્રીજો પ્રશ્ન છે ફોર્મ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ આન્સર. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો પહેલું છે સોહન વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. તો સોહન વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. એમાં સોહન અને નેક્સ્ટ વીક બેની નીચે લીટી આપી છે એટલે 2 પ્રશ્ન બનશે. હુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. તો પોતાના મિત્રને કોણ આવતા અઠવાડિયે મળશે? તો સોહન. વેન વિલ સોહન મીટ હિઝ ફ્રેન્ડ. તો સોહન ક્યારે પોતાના મિત્રને મળશે? તો નેક્સ્ટ વીક. તો 2 જવાબ મળી ગયા આપણને પ્રશ્નોના. હવે રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. તો રેખા નીચે પણ લીટી છે અને અવર બ્રેકફાસ્ટ નીચે પણ લીટી છે એટલે 2 પ્રશ્નો બનશે. હુ વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. તો આપણો નાસ્તો કોણ બનાવશે? અને બીજો પ્રશ્ન છે વોટ વિલ રેખા પ્રિપેર. રેખા શું બનાવશે? તો અવર બ્રેકફાસ્ટ જવાબ મળે છે આપણને. તો 2 પ્રશ્ન સાચા છે. ત્રીજા વાક્યમાં કીધું છે કેતન એન્ડ પ્રિયા વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. તો કેતન અને પ્રિયા એ રવિવારે ફિલ્મ જોવા જશે. હુ વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. તો કેતન અને પ્રિયા જવાબ આવશે. વેન વિલ કેતન એન્ડ પ્રિયા ગો ફોર અ મૂવી. તો કેતન અને પ્રિયા મૂવી માટે ક્યારે જશે? તો મૂવી જોવા ક્યારે જશે? ચોથો પ્રશ્ન છે મિતા વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. તો હુ વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. પછી અ સોંગ છે એટલે વોટથી પ્રશ્ન પૂછાશે. વોટ વિલ મિતા સિંગ ઇન ધ એસેમ્બલી હોલ. એસેમ્બલી હોલમાં મિતા શું ગાશે?
પછી ઇન ધ એસેમ્બલી હોલ જગ્યા છે એટલે વેરથી પ્રશ્ન પૂછાય. વેર વિલ મિતા સિંગ અ સોંગ, તો મિતા ગીત ક્યાં ગાશે. પછી પાંચમું છે ધ પ્યુપિલ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ, ધ પ્યુપિલ્સ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ્સ, તો વિદ્યાર્થીઓ તેઓના વર્ગો શણગારશે. તો હુથી પ્રશ્ન પૂછાશે પહેલો, હુ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ્સ, કોણ તેઓના વર્ગો શણગારશે, તો ધ પ્યુપિલ્સ. અને ધેર ક્લાસરૂમ માટે કર્મ છે એટલે વોટથી પ્રશ્ન પૂછાય, વોટ વિલ ધ પ્યુપિલ્સ ડેકોરેટ, તો વિદ્યાર્થીઓ શું શણગારશે. છઠ્ઠું છે મધર, તો મધર વિલ બાય 5 ડઝન્સ બનાના, તો આ વાક્યમાં માતા એ 5 ડઝન કેળા ખરીદશે. તો હુ વિલ બાય 5 ડઝન બનાનાસ, તો મધર જવાબ આવશે. 5 ડઝન કેળા કોણ ખરીદશે એ પ્રશ્નનો અર્થ થાય. પછી 5 ડઝન્સ, તો હાઉ મેની બનાનાસ, એનાથી સંખ્યા છે એટલે હાઉ મેનીથી પ્રશ્ન પૂછાશે. હાઉ મેની બનાનાસ વિલ મધર બાય, તો મમ્મી કેટલા કેળા ખરીદશે. પછી સાતમો પ્રશ્ન છે, સાતમું વાક્ય છે ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ પાર્ક, બાળકો બગીચાની અંદર રમશે. તો ધ ચિલ્ડ્રન માટે હુથી પ્રશ્ન પૂછાશે, હુ વિલ પ્લે ઇન ધ પાર્ક, તો બગીચામાં કોણ રમશે. અને ઇન ધ પાર્ક વેર વિલ ધ ચિલ્ડ્રન પ્લે, તો ઇન ધ પાર્ક. આઠમું છે ધ માઇસ વિલ કટ ધ નેટ, તો ઉંદર એ જાળી કાપશે. તો ધ નેટ નીચે લીટી આપી છે એટલે વોટથી પ્રશ્ન પૂછાશે, વોટ વિલ ધ માઇસ કટ, તો ઉંદરડા શું કાપશે, તો જાળી. સ્મિતા વિલ કમ નેક્સ્ટ વીક, તો આવતા અઠવાડિયે સ્મિતા આવશે અથવા સ્મિતા આવતા અઠવાડિયે આવશે. તો સ્મિતા માટે હુથી પ્રશ્ન પૂછીએ, હુ વિલ કમ નેક્સ્ટ વીક, તો આવતા અઠવાડિયે કોણ આવશે, સ્મિતા. અને નેક્સ્ટ વીક વેન વિલ સ્મિતા કમ, તો સ્મિતા ક્યારે આવશે, તો આવતા અઠવાડિયે. 10મું છે દેવ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો, તો હુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો, તો પોતાના મિત્રને આવતીકાલે કોણ મળશે, તો દેવ. હવે ટુમોરો એ સમય બતાવે છે એટલે વેનથી પ્રશ્ન પૂછાય, વેન વિલ દેવ મીટ હિઝ ફ્રેન્ડ, તો દેવ તેના મિત્રને ક્યારે મળશે, તો ટુમોરો આવતીકાલે. બરાબર. તો આ તમારો સાદો ભવિષ્યકાળ હતો જે અહીંયા પૂરો થાય છે. બરાબર. આપણે યુનિટ ટેસ્ટ લેવાની જાહેરાત થશે ત્યારે તમારા યુનિટ ટેસ્ટ લેવાના છે એટલે તૈયારી રાખજો. બરાબર. આભાર.